વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખાતે તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોસ્ટ એકાઉન્ટિંગની અંદર યુનિટ 3માં કરારના હિસાબોમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 14 પાના નંબર 210 જોઈશું. ગયા એપિસોડમાં આપણે ઉદાહરણ નંબર 8 જોયું. એવો જ દાખલો આ 14 નંબરનો છે અને આ દાખલો હમણાં લેવાયેલી કચ્છ યુનિવર્સિટી ઇન્ટરનલ એક્ઝામમાં ક્વેશ્ચન 3માં પૂછાણો હતો. ક્વેશ્ચન નંબર 3માં આ દાખલો પૂછાયેલો છે. તો એ દાખલો કેવી રીતે થાય મિત્રો, ચલો આપણે ગણીએ. લખેલું છે, એક કોન્ટ્રાક્ટરે 20 લાખની કિંમતે એક કરાર લીધો, જેના પર 1/4/24ના રોજ કામ શરૂ કર્યું અને 31 ડિસેમ્બરના રોજ પૂરું થાય છે. આ કરારના ખર્ચા આ મુજબ છે. માલ સામાન ખર્ચ 5,40,000. ખર્ચા ખબર છે તમને, ઉધાર બાજુ લખવામાં આવે છે. 31/12/24ના રોજનું કોન્ટ્રાક્ટરનું કરાર ખાતું, બરાબર છે. કરાર ખાતું 31/12/24નું છે. હિસાબ પૂરો થાય છે 31/12/24 અને 1/4/24ના કામ શરૂ કર્યું. 9 મહિના કામ રહ્યું. કેટલા મહિના રહ્યું? 9 મહિના. તો માલ સામાન ખર્ચ 5,40,000. ચૂકવેલ મજૂરી 1,40,000. આ ચૂકવાની બાકી મેં એ લખી છે. તમારે આમાં ઉમેરીને ઇનર કોલમમાં લઈને આઉટ કોલમમાં 1/60 લખી શકો છો. જેમ લખવું તેમને યોગ લાગે તેમ. ચૂકવેલ મજૂરી 1,40,000. આડકતરા ખર્ચા 20,000. મોકલાવેલ યંત્રો 1/4/24ના 2 લાખ રૂપિયા. મોકલાવેલ ખાસ યંત્ર 1/5/24ના 20,000 રૂપિયા અને ચૂકવાની બાકી મજૂરી 20,000 રૂપિયા. આટલા ખર્ચ આપણને દાખલામાં આપેલા છે. નીચે મુદ્દામાં લખ્યું કે ચૂકવાની મજૂરી 20,000 રૂપિયા છે મિત્રો. તો બસ 9,40,000 રૂપિયા આ બાજુનું ટોટલ તમારું કમ્પ્લીટલી આવી જાય છે, બરાબર. હવે વેચેલ માલની મૂળ કિંમત આપણે જેમ ઉદાહરણ 8માં દરેક યંત્રોના ગણતરી કરી હતી એમાં આપણે ગણતરી કરી નાખીએ. આમાં કોલમ નંબર વધારે માહિતી એક માં કે વેચેલ માલની 20,000નો માલ 10,000માં વેચ્યો, ગમે એટલા વેચ્યો પણ આપણે માલ 20,000નો ગયો. આપણે માલ સામાન છે એ 20,000માં ગયો એટલે 20,000 લખવાના છે મિત્રો. એની ખોટ લખીને અલગ લખો તો તમે વેચેલ માલ સામાન 10,000 કે ખોટ 10,000 લખો તો ચાલે, અને વેચેલ માલ સામાન મૂળ કિંમત લખી નાખો તો પણ ચાલે, બરાબર છે. ખોટ પણ આ બાજુ આવશે અને વેચેલ માલ પણ આ બાજુ આવશે. કઈ રીતે માલ ગયો છે? વેચાણ માલ છે એટલે વેચાણ માલ 20,000, પછી ભલે 10,000માં તમે વેચો, બરાબર છે. તો 20,000 રૂપિયા પૂરેપૂરા લખાશે. પછી હવે યંત્રની ગણતરી કરી લઈ, પછી બાકીની વિગત એ બાજુ જોઈશું. તો મિત્રો, ઉદાહરણ આપણે ગઈ વખતે જોયું તો એ જ પ્રમાણે યંત્રોની ગણતરી કરવાની છે. તો પહેલું બીજા કરારમાં યંત્ર આવે તો લખ્યું છે કે 16,000 મુદ્દા નંબર 3માં 16,000નું યંત્ર 1/7/24ના બીજા કર પર મોકલ્યું. તો આ 16,000નું યંત્ર છે 1/7ના મોકલ્યું છે. 1/4 થી 1/7 3 મહિનાનો ઘસારો 400 રૂપિયા બાદ કરો એટલે 15,600 રૂપિયા આવે. તો મેં તમને કીધેલું હતું કે ઘસારો લખવામાં આવતો નહીં, સીધા આપણે 15,600 બીજા કરાર ખાતે લખી નાખ્યા, બરાબર છે. એટલે યંત્ર લખાયું 15,600. 3 યંત્રમાં ઘસારો બાદ કરવાનો હોય છે. બાકી ખાસ મોકલાવેલ યંત્રમાં ઘસારો કે નુકસાન બાદ કરવાનું હોતું નથી. તમને કાલે શીખવાડ્યું હતું. 3 પ્રકારના યંત્રો આવે છે. આમાં પણ 3 પ્રકારના છે. કાલે મુદ્દામાં હતું એ જ પ્રમાણે. અને દાખલો સેમ ટુ સેમ છે. આમાં ખોટ આવે છે ને ઓમાં નફો આવતો હતો, એટલો ફરક છે મિત્રો. ઓમાં નફો આવતો હતો એટલે 2/3 ભાગે આપણે અનામત નફો નુકસાન ખાતે લઈ ગયા, બરાબર છે. અનામત ખાતે લઈ ગયા. આમાં એવું કાંઈ આવશે નહીં એટલે એના કરતાં દાખલો સહેલો થશે. આમાં કોઈ ગણતરી કરવાની આવશે નહીં, કારણ કે આમાં ખોટ જાય છે, નફો થતો નથી. તો આગથી પામેલ નુકસાન એની મૂળ કિંમત છે 18,000 રૂપિયા. એનો 5 માસનો ઘસારો કરી 1/9 આગ લાગી તો 1/4 થી 1/9 5 માસ થાય. 5નો માલનો ઘસારો આ PRN છેદમાં 100 × 12 કરીને કહ્યો તો 750 આવ્યો. એટલે ઘસારા બાદ કિંમત કેટલી આવી? 7,250. વીમા કંપની દ્વારા મંજૂર થયા છે 12,000, તો ખોટ આવી 5,250.
તો મિત્રો એમને એમ લખી નાખો વીમા કંપનીની ખોટ કાલે લખ્યું હતું આપણે 12,000 રૂપિયા વેચાણ કિંમત. વીમા કંપનીએ આપણને મંજૂર કરી અને આ રીતે નુકસાન 5250. તો આ 17,250 છે, એમાંથી 12,000 રૂપિયા વીમા કંપની દ્વારા મંજૂર કર્યા. બાકી 5250 આપણને ખોટ થઈ ગઈ. ખોટ અને વીમા કંપની બે બેઠું અહીંયા લખી નાખવાનું છે જમા બાજુ. બીજા કરારમાં મોકલાવેલી ખાલી ઘસારા બાદ કિંમત લખવાની છે. બરાબર છે. હવે વેચી દીધેલ યંત્ર આવશે ત્રીજું. તો વેચી દીધેલ યંત્ર 6,000નું છે અને 5600માં વેચ્યું છે. તો પહેલાં 6,000 ઉપર 6 માસનો ઘસારો કરો, કારણ કે યંત્ર વેચ્યું છે 1/10/24 રોજ 6,000નું યંત્ર વેચ્યું. તો 1/4 થી 1/10 6 મહિના થાય. બરાબર. 4 થી સપ્ટેમ્બર સુધી. તો 6 મહિનાનો ઘસારો 300 બાદ કર્યો. વારંવાર ઘસારો ગણતો નથી, એક બે વખત ગણ્યો. હવે તમને ખબર છે ઘસારો કઈ રીતે આવે, એટલે ગણ્યો નથી. બરાબર. 300 આવશે, તમે ગણી લીધો 6 માસનું. 5700 રૂપિયા ઘસારા બાદ કિંમત આવી. 5600માં વેચી નાખી. 100 રૂપિયા ખોટ ગઈ. એટલે આ ખોટ અને વેચાણ કિંમત બે અહીંયા આવશે. ખોટ અને વેચાણ કિંમત બંને રકમ જમા બાજુ આવશે. બંને રકમ કઈ બાજુ આવશે? જમા બાજુ. એ કાલે આપણે જોઈશું. પછી છેલ્લે લખ્યું છે કે 12,000. ચોથા મુદ્દા લખ્યું છે કે 12,000નું મોકલાવેલ યંત્ર 12,000માં વેચી નાખ્યું. 1/5/24ના 20,000નું યંત્ર ખાસ હતું અને 12,000માં વેચ્યું. મિત્રો, ખાસ યંત્રની વેચેલ રકમ જ કરાર ખાતામાં આવશે. ઘસારો કે નુકસાન આવશે નહીં, એની નોંધ લેવાની. ખાલી 12,000 રૂપિયા બેંક ખાતે ખાસ યંત્ર વેચ્યું એમ લખવાનું છે. ખાસ યંત્ર ખાલી ખાસ પ્રયોગ માટે લેવામાં આવે છે, એટલે એનો ઘસારો કાંઈ હોતો જ નથી. બરાબર. અને નુકસાન પણ કાંઈ દર્શાવવાનું હોતું નથી. એનું કામ કરીને વેચી નાખવામાં આવે છે, એટલા માટે એનું નુકસાન કે ઘસારો કાંઈ પણ લખવાનો હોતો નથી. એ કેટલા ખાતે કેટલા રૂપિયા ઉપજ્યા એ આપણે લખવાનો છે. બરાબર છે. એટલે ઓટોમેટિકલી નુકસાન આવી જાય. જો એ ખાસ યંત્ર લખ્યું છે 20,000, 12,000 આવ્યા, 8,000 જે રહ્યા ઓટોમેટિકલી ઘસારો કરો, ઘસારો નુકસાન કરો, નુકસાન ઓટોમેટિકલી આવી જાય છે. એટલે એની બીજી અસર દેવામાં આવતી નથી મિત્રો. તો આટલી વિગત તમને કાલે આપણે ગણી હતી એ પ્રમાણે આ ગણેલી છે 1 2 3 4 5 ને 6. એ ત્રણેય પ્રકારના યંત્રોમાંથી આપણે ગણી. ચોથા પ્રકારનું યંત્ર છે ખાસ. તો ખાસની ખાલી વેચાણ કિંમત લેવામાં આવે છે, એ પણ આપણે કાલ બરાબર સમજ્યા. હવે મિત્રો, હાથ ઉપરના યંત્રો જોઈએ તો માલ સામાન હાથ ઉપર છે એ દાખલામાં આપી દીધું છે. પ્રમાણિત કામ 6 લાખનું છે એ દાખલામાં આપી દીધું છે. આપણે હાથ પરના યંત્રો ગણવાના છે. તો આપણે હાથ પરના યંત્રો 1/4/24ના રોજ 2 લાખના આવ્યા હતા. તો બીજા કરારમાં આપણે કેટલા વેચ્યા છે? 16,000. એ નીકળી જશે. આખી મૂળ કિંમત 18,000 એ નીકળી જશે. અને વેચી દીધેલ 6,000. આ ત્રણ જે છે ને મિત્રો, એ એક યા બીજા પ્રકારે ગયા છે. બીજા કરારમાં ગયા કે આગથી નુકસાન પામ્યા કે વેચી દીધેલ ગયા. એ ત્રણ યંત્રોની જે મૂળ કિંમત હોય એમાંથી બાદ કરવાની. ત્રણની મૂળ કિંમત છે 40,000. 40,000 બાદ કરીને 1,60,000 વધે. તો આપણું 1/4થી કરાર શરૂ થયો તો 31/12 પૂરો થયો. તો 1/60 ઉપર 9 મહિનાનું વ્યાજ 10% લેખે બાદ કરીને બાકીની કિંમત લખાય. તો 10% લેખે આમાં બાદ કર્યું 9 મહિનાનું 12,000 રૂપિયા આવે. તો 1/60માંથી 12,000 બાદ થાય એટલે 1,48 રૂપિયા હાથ પરના યંત્રોની કિંમત ઘસારા બાદ આવે 31/12/24ના. સમજાઈ ગયું મિત્રો? તો એકદમ ઇઝી ને સરળ છે. આવા દાખલા પરીક્ષામાં આવશે ને આવશે. એમાં યંત્રનું કઈ રીતે થાય કે બીજા કરારમાં કઈ રીતે આવે એની ફક્ત ખાલી રકમ જ આવશે ઘસારા બાદની. આગમાં નુકસાન અને વીમા કંપની આવશે. વેચી દીધેલમાં નુકસાન અને વેચાણ કિંમત આવશે. અને ખાસ યંત્રમાં ફક્ત વેચાણ કિંમત આવશે. આટલું 4 પ્રકારના યંત્રમાં તમે ધ્યાન રાખશો તો કાંઈ વાંધો નહીં આવે. 5મી હાથ ઉપર યંત્રની ગણતરી કરો ત્યારે આ 3 પ્રકારની મૂળ કિંમત જે હોય તે ધ્યાન રાખજો. આ મૂળ કિંમત જે હોય તે આપણે જે મોકલાવેલ યંત્રમાંથી બાદ કરો અને પછી તમારો જે ઘસારો હોય એ જેટલા મહિનાનો જ્યાંથી કરાર શરૂ કર્યો હોય અંત સુધીના જે મહિના થાય, અહીંયા 1/4થી શરૂ કર્યું 31/12 પૂરું થાય, 9 મહિનાનો ઘસારો થાય. તો એ 9 મહિનાનો ઘસારો બાદ કરીને તમે હાથ ઉપરના યંત્રો લખી શકો. બંને બાજુ ટોટલ મેળવતા 10,000 1,01,450 ખૂટે છે. જમા બાજુ ખૂટે છે એટલે ખોટ આવશે. આની અંદર 1,01,450 ખોટ આવશે.
ત્યારે બંને બાજુ સરવાળો સરખો થશે. તો મિત્રો આ પ્રમાણે આ દાખલો હમણાં તમારા ઇન્ટરનલ એક્ઝામમાં પૂછાણો હતો. હવે તમે જોઈ લીધો, તમે આ પ્રમાણે કરી રહ્યા છો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. અને ક્યાં ભૂલ છે એ તમે જોઈ લીધો. બરાબર મિત્રો, પેપરમાં જેટલા દાખલા પૂછાણા છે હું સ્વાધ્યાયની અંદર કરાવતો જાઉં છું. આમાં જે સ્વાધ્યાય આવે છે એટલે હું કરાવતો જઈશ, એટલે તમારું પેપર પર સોલ્યુશન બને થઈ જશે. જેટલા દાખલા પેપરમાં પૂછાયેલા છે સ્વાધ્યાય સાથે હું સોલ્યુશન કરતો આવું છું. આ ત્રીજો દાખલો છે ને હવે પછી પણ સ્વાધ્યાય બીજા ચાલશે. એમાંથી લીધેલા દાખલા છે બધા દાખલા હું સોલ્યુશન કરાવતો જઈશ, એટલે તમારું પેપર સોલ્યુશન પણ થઈ જશે. તો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.